એ જે એનો મિત્ર હતો એની સ્કૂટર ચોડાઈ ગયેલું. એ ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાયો ત્રીજે દિવસે. 3 દિવસ તો બાપુ ત્યાં જ રહ્યા. ત્રીજે દિવસે પેલો ફરિયાદ લખાવા આવ્યો અને ફરિયાદ લખાવા આવ્યો એટલે એણે પૂછ્યું કે ભાઈ મારું બાઇક ચોરાઈ ગયું છે ને ફરિયાદ લખાવી છે. બાપુ ને એને ઓળખી ગયા. એને તરત હાથ પાડ્યો. નહીં ભાઈ કે પેલો કે અરે બાપુ તમે અહીંયા? એટલે એને કે પોલીસવાળાને કે આને છોડી મૂકો, આ તો અમારા ગુરુ છે કે. તમારા ગુરુ છે પણ કે અમને ફરિયાદ મળી. કોની ફરિયાદ મળી? હા નામ જોગ બધી ફરિયાદ આપી તો કે એ મારો મિત્ર છે કે અમારા બેયના ગુરુ છે કે. બોલે ફોન કર્યો કે તારા મિસિસે ફરિયાદ લખાવીને બાપુને જેલમાં પૂર્યા છે ને ચારે કોઈ પાટા બાંધ્યા છે. આવ્યા ને ફરિયાદ પાછી ખેંચીને બાપુને મુક્ત કરાવીને લઈ ગયા. બાપુને કે ચાલો ઘરે. બાપુ કે હવે દક્ષિણા દઈ દીધી, હવે હું છે બાકી. જેના તેના ગુરુ થવામાં આવી તકલીફ પડે. અજાણ્યામાં ઘરના સભ્યો નહીં જાણનો હોય ને આ રીતનું બને તો બહુ મોટી મુશ્કેલી ઊભી થાય. તો આ પ્રમાણેનું આખું બને માટે સદગુરુ છે ને એ કરીએ ને તો એમાં ગુરુની પણ બાપુ તો બહુ સરળ હતા. એણે કીધું કે આના કંઈક પૂર્વજન્મના પાપ હશે મારે ભોગવવા પડ્યા કે. કેમ કે શિષ્ય જે પાપ કરે એ ગુરુ જ ભોગવવા પડે. તો સદગુરુ છે એ ધારણ કરવા હોય ને તો બહુ વિચાર કરીને ધારણ કરવા. કેમ કે ગુરુ છે એને શિષ્યના કર્મો બધા ભોગવવા પડે છે. નારદ મુનિ કહે છે કે મને મંત્ર દીક્ષા આપી છે, મારા ગુરુએ મને મંત્ર દીક્ષા આપી છે અને એ મંત્ર દીક્ષા આપી છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્ર આપ્યો છે. આ મંત્ર એ વાસુદેવ ગાયત્રીમાંથી લીધેલો મંત્ર છે. વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્ન નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. એમાંથી આ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર લીધેલો છે. આ મંત્રને જપ કરવાથી મારા અંતઃકરણ અંતઃચક્ષુ ખુલ્યા છે, હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થયો છે. આ મંત્રનું સ્મરણ કરતો સંતોની સેવા કરવા લાગ્યો છું. એક દિવસ મોટા સંતે મને પોતાની પત્રાવળીમાંથી પોતાના હાથે મને પ્રસાદ આપ્યો છે અને મારું મન એ ભક્તિ તરફ વળ્યું છે. પછી મને મારી મા પણ બંધન કરતા લાગી. હે પ્રભુ, આ મારી મા મને સાધુ થવા નહીં દે, માટે મા મોક્ષ માર્ગની અંદર બાધક છે. એને જો તું તારી પાસે બોલાવી લે તો હું સાધુ થાવ. બોલો, આ પ્રાર્થના સાત્વિક પ્રાર્થના છે. ભક્તિ માર્ગમાં જવાની પ્રાર્થના છે અને આ પ્રાર્થના પરમાત્માએ સાંભળી છે. એક વખત હું ગાય દોવા માટે મારી માતા, ચોમાસાનો સમય છે, ગાય દોવા માટે મારી માતા જઈ રહી છે. એમાં કાળથી પ્રેરેલો એક સર્પ મારી માતાને દંશ માર્યો છે. મારી માતાનું અવસાન થયું છે. મને ખૂબ આનંદ થયો. હું પરમાત્માએ મારી વિનંતી સ્વીકારી. નારદ મુનિ કહે છે એ વખતે મારી ઉંમર માત્ર 7 વર્ષની હતી. 7 વર્ષની ઉંમરની અંદર મારી માતાનું છત્ર મારાથી છીનવાણું છે. હું પ્રભુ ભજનની અંદર વ્યાકુળ બની અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો છું. ભગવાને કહ્યું છે કે હે નારદ, આ જન્મની અંદર તમને મુક્તિ નથી, પણ આવતા જન્મની અંદર જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરશે ત્યારે અનેક ઋષિઓ ઉત્પન્ન કરશે અને એ વખતે તમે બ્રહ્માજીના ખોળામાંથી ઉત્પન્ન થશો. આ મારા તમને આશીર્વાદ છે. ભગવાન આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા છે અને નારદ મુનિ કહે છે મારા અંતરચક્ષુ ખુલ્યા છે. ભક્તિના રંગે મારું મન રંગાણું છે. સદગુરુએ આપેલા મંત્રના જપ કરતા મારા મનની અંદર ભક્તિ વધી છે. હે રંગ મને રામ નામનો લાગ્યો રે, 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 હે ઘટમાં
પુણ્ય મારા પૂર્વતના ફળ્યા રે પુણ્ય મારા પૂર્વના ફળ્યા રે હે પુણ્ય મારા પૂર્વતના ફળ્યા રે પુણ્ય મારા પૂર્વના ફળ્યા રે હે આવા રૂડા સત્સંગી ભલ્યા રે અમારું સતસંગે મળ્યા રે હે આવા રૂડા સત્સંગી ભલ્યા રે અમારું સતસંગે મળ્યા રે હે આજ અમે સત્સંગમાં ભલ્યા રે આજ અમે સતસંગમાં મળ્યા રે રંગ મને રામ નામનો લાગ્યો રે રંગ મને રામ નામનો લાગ્યો રે
જય શ્રી કૃષ્ણ. ભાઈ સ્વયંસેવક મિત્રો ઝડપથી બધાને મંડપમાં પાણી આપણે થોડોક ટાઈમ દાદા પાસેથી લઈએ. પાણી પાણી પીજો. દાદાએ સંકીર્તન કરાવવાનું વિચાર્યું ને આપણે બધાએ રાસલીલા કરી લીધી. ખૂબ આનંદ છે. જ્યાં સુધી ભાગવત ભગવાન અહીંયા બિરાજે છે ત્યાં સુધી આનંદ હોવો જ જોઈએ. પાણી અને ચા મંડપમાં ઝડપથી. આ કથામાં સાથે પધારેલા આગેવાન ભાઈ શ્રી ભવાનભાઈ હરજીભાઈ સુતરિયા, સર્વોત્તમ ડેરીના સાખડા સરવાળા રમેશભાઈ રમણા અને સિહોર બ્રહ્મ સમાજના અગ્રણી આદરણીય હરગોવિંદભાઈ ભુરાભાઈ ધાંધ્યાનું આ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત છે. હરગોવિંદ મામા કિશોરભાઈ અને ભરતભાઈ ગંગારામભાઈ બારિયાને ઝડપથી વ્યાસપીઠે આવવા પ્રાર્થના છે. હરગોવિંદ મામા, હરગોવિંદભાઈ કેશવજીભાઈ બારિયા, કિશોરભાઈ જગજીવનભાઈ અને ભરતભાઈ ગંગારામભાઈ ઝડપથી વ્યાસપીઠે આવે. નવા ઠાકર મંદિર દેવગાણાના પૂજારી આદરણીય ભરત બાપુ અહીંયા પધાર્યા છે. એમનું આ પરિવાર આદર સન્માન કરવા ઈચ્છે છે. ભરત બાપુને વિનંતી, આપ વ્યાસપીઠે પધારો. હરગોવિંદભાઈ કેશવજીભાઈ બારૈયા ભરત બાપુને શાલ અને હાર અર્પણ કરી એમની આદર વંદના કરશે. કિશોરભાઈ જગજીવનભાઈ બારૈયા દક્ષિણા અર્પણ કરશે. આ પરિવાર વતી આદર વંદના થાય ત્યારે આપણે બધા એમને તાળીઓથી વધાવીશું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જ આપણા જૂના ઠાકર મંદિરથી પધારેલા ભુરારામ બાપુ, ભુરારામ બાપુના આદર સન્માન માટે શાલ અને હારથી કિશોરભાઈ જગજીવનભાઈ અને દક્ષિણા અર્પણ કરશે ભરતભાઈ ગંગારામભાઈ. ભુરારામ બાપુને વિનંતી, વ્યાસપીઠે પધારે. બોલ દ્વારિકાધીશ કી જય. આજે આ કથાનો બીજો દિવસ. આજના દિવસે રસોડે સેવા પટેલિયા પરિવાર દેવગાણા અને જાની પરિવાર દેવગાણાનો વારો છે. તે સેવા આપે છે સ્વયંસેવકો. આવતીકાલે સેવા રસોડાની સેવા ખાંચાવાળા પરિવાર અને ધાંધલા પરિવાર દેવગાણાનો છે. નંદલાલભાઈ ભગવાનભાઈ બારિયા, ભરતભાઈ કલ્યાણભાઈ અને ઈશ્વરભાઈ પ્રાણશંકરભાઈ બારિયાની આગેવાની હેઠળ ખાંચાવાળા પરિવાર અને મકાભાઈ જયશંકરભાઈ ધાંધલા, લાભુભાઈ કલ્યાણભાઈ, લાઘુભાઈ સુખદેવભાઈ અને લાભુભાઈ ભીખાભાઈ ધાંધલા પરિવારના આગેવાન મિત્રો આવતીકાલે રસોડાની સેવામાં જોડાશે. આજે સાંજે આરતી માટે ભાગવત ભગવાનની અને કપિલ ભગવાનની આરતી માટે સ્વર્ગસ્થ દવે હરજીવનભાઈ રામજીભાઈનો સમગ્ર પરિવારમાંથી સ્વર્ગસ્થ દયારામભાઈ કેશવજીભાઈનો પરિવાર, સ્વર્ગસ્થ ગંગારામભાઈ કેશવજીભાઈનો પરિવાર, સ્વર્ગસ્થ જગજીવનભાઈ કેશવજીભાઈનો પરિવાર, દવે હરગોવિંદભાઈ કેશવજીભાઈનો પરિવાર અને દવે મોહનજીભાઈ કેશવજીભાઈનો પરિવાર પધારશે. તેમજ હરિભાઈ ગિરધરભાઈ બારિયાના પરિવારમાંથી વજેરામભાઈ નરસિંહભાઈ બારિયા અને મીઠાભાઈ માધવજીભાઈ બારિયાનો પરિવાર પણ આરતી માટે આવશે આજે સાંજે. તેમજ બારિયા શંભુભાઈ ગાંડાભાઈ પરિવારના
વેલજીભાઈ શંભુભાઈ બારિયા, નંદલાલભાઈ શંભુભાઈ બારિયા અને નાનજીભાઈ શંભુભાઈ બારિયાના પરિવારજનોએ આજે સાંજે આરતીમાં લાભ લેવાનો છે. આ બધા મિત્રોને, ભાઈઓ બહેનોને વિનંતી, સાંજે કપિલ ભગવાનની કપિલ જન્મોત્સવની આરતી થાય ત્યારે આપણે સૌ હાજર રહેશું. એક ખાસ વિનંતી છે બધાને, પધારેલા મહેમાનો, શ્રોતાઓ, ભાઈ બહેનોને, તમામ શ્રોતાજનો, ગરમીના દિવસો છે, વૈશાખના વાયરા બરાબર છે, પણ હજી ચૈત્ર તપી રહ્યો છે. એટલે સવારમાં બરાબર 8:30 કથા શરૂ થઈ જવાની છે. બપોરે 3 વાગ્યા પહેલાં આપણે બધા આવી જઈએ એવી એક ખાસ આગ્રહભરી વિનંતી છે. આ 6 દિવસ માટે આપણે બધા ફક્ત ભાગવત ભગવાનના જ પાનમાં શ્રવણમાં રહીએ એવી એક અંગત આ બારિયા પરિવાર, દવે પરિવાર, ભાભા પરિવાર વતી સૌને એક આગ્રહભરી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. શ્રી ગણેશાય નમઃ. જન્માદસ્ય તોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાયાદિકવયો મુહયન્તિ યત સૂરય તેજો વારિમૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષાં ધામ્યાસ્તેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. આ કથા નારદજીની સાંભળી અને વેદવ્યાસજીને ખૂબ આનંદ થયો છે. નારદજી કહે છે કે બ્રહ્માજીએ મને ખોળામાંથી ઉત્પન્ન કર્યો છે. બ્રહ્માજીની ગોદમાંથી નારદજીનું પ્રાગટ્ય થયું છે અને નારાયણના નામનું રટણ કરવા લાગ્યા છે. ભગવાનના લાડકા પાર્ષદ બન્યા છે. બ્રહ્માજીએ દેવદત્ત નામની વીણા આપી છે. આ વીણા લઈ ત્રણેય લોકની અંદર ભગવત કીર્તન કરવા લાગ્યા છે. ભગવાનની ભક્તિ કેમ કરવી, ભગવાનનો મહિમા, ભગવાનની લીલા, આ બધાનું વર્ણન હે વેદ વ્યાસ મુનિ જો તમે કરશો ને તો મારી જેમ તમારું મન પણ શાંત બનશે. કેમ કે ભગવદ ચરણ સિવાય કોઈ જગ્યાએ શાંતિ છે નહીં. નારદ મુનિના કહેવાથી વેદ વ્યાસ મુનિને થયું કે લખવું તો છે, પણ હવે લખવું કઈ રીતે? ઉંમર થઈ ગઈ, 88 વર્ષની ઉંમર છે. વેદ વ્યાસજીની ઉંમર 88 વર્ષની છે અને એમના પત્ની અરણી દેવી એની ઉંમર 80 વર્ષની છે. વેદ વ્યાસ મુનિએ વિચાર કર્યો શું કરું? ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું છે. શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ સિતકુસુમગણે પૂજિતમ શ્વેતગંધે ક્ષીરાબ્ધો રત્નદીપે સુરતરુ વિમલે રત્નસિંહાસનસ્થમ દોર્ભી પાશાંકુરેધમ ભયધૃતિ વિશદમ ચંદ્રમૌલી ત્રિનેત્રમ ધ્યાયે શાંત્યમીથમ ગણપતિમમલમ શ્રી સમેતમ પ્રસન્નમ. હે ગણપતિ દાદા પધારો. ગણપતિ દાદાનું યજન કરતા ગણેશ પધાર્યા છે. વિઘ્ન વિનાયકનું આગમન થયું છે અને ગણપતિજીને વેદવ્યાસ મુનિએ યથોચિત પૂજન કર્યું છે. ગણપતિ મહારાજે કહ્યું છે કે મહારાજ મને બોલાવવાનું પ્રયોજન શું છે? વેદવ્યાસ મુનિએ કહ્યું કે મહારાજ લખવું છે. ગણપતિએ કહ્યું કે અત્યાર સુધી લખ્યું એ શું ઓછું છે? હજી લખવું? અત્યાર સુધી જે લખ્યું ને એ લખ્યું છે તો યથાર્થ, પણ એમાં ભગવાનના યશનું વર્ણન કર્યું નથી. હવે જે લખવા જેવું છે
એ 17 પુરાણ, 14 મીમાંસા, 6 શાસ્ત્ર, એનો સાર લખવો છે. ભાગવતજીની રચના કરવી છે. આ ભાગવતજી નારાયણે સ્વયં બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજીએ સનકાદિક મુનિઓને આપ્યું છે. આ સનકાદિક મુનિઓ પાસેથી નારદજીને પ્રાપ્ત થયું છે. નારદજી પાસેથી વેદ વ્યાસજીને મળ્યું છે. માત્ર 4 જ શ્લોકનું છે, ચતુશ્લોકી છે. એના વેદ વ્યાસ મુનિએ 1,00,000 શ્લોકની રચના કરીને ભાગવત બનાવ્યું. શુદ્ધ પુરાણી, પોલ, આ બધા ઋષિઓએ કહ્યું છે કે મહારાજ હવે કઠણ કલિકાળ આવશે, એટલું બધું કોણ વાંચશે? સુખદેવજીએ 18,000 શ્લોકનું કર્યું છે. પણ દુઃખની વાત એ છે કે નિયમ પ્રમાણે વાંચન થતું નથી. સાત્વિક પારાયણો ઓછા થઈ ગયા. અત્યારે રાજસિક અને તામસિક પારાયણનો વ્યાપ વધ્યો. પુરાણની અંદર લખેલું છે 2 સમયની જ કથા કરવી. એક સમય ક્યાંય લખ્યો નથી. મને ઘણી વખત આમંત્રણ મળે એમ કે દાદા એક ટાઈમની કથા એ હું નથી કરતો ભાઈ, 2 ટાઈમની હોય કરું નહીં તો નહીં. ને ઘણા પાછા એવા હોય કે તમને કોઈ બોલાવશે નહીં, કોઈ છું ન બોલાવે તો બાકી કથા 2 ટાઈમની જ કરવાની. એક ટાઈમની કથા છે જ નહીં, ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી. શું કામ કરવી? એક ટાઈમનું ક્યાંય વિધાન નથી. એક ટાઈમનું પારાયણ છે એ તામસિક પારાયણ છે. એ વક્તા અને શ્રોતાઓના પાપને વધારનારું છે. રાજસિક પારાયણ એટલે ભગવાનના યશ કીર્તનનું જે ગાયન કરવું, એને રાજસિક પારાયણ કરવા આવ્યું. આનંદ કરવા, ઉત્સવ કરવા, એકલા એમાં જ રહેવું, એ રાજસિક પારાયણ કહેવાય. અને સાત્વિક પારાયણ એટલે ભગવાનના યશોગાનનું વર્ણન કરવું, શ્રીમદ ભાગવતજીના શ્લોકનું પારાયણ કરવું. આ છે એ સાત્વિક પારાયણ છે, જે સાધુ સંતો માટે છે. બપોરનો વિશ્રામ એ નથી લેવાનો. ભાગવતજીની અંદર તો ત્યાં સુધી લખ્યું. પણ બપોરનો વિશ્રામ તો એટલા માટે છે કે પહેલા જે ઋષિ મુનિઓ કથા કરતા ને એ ત્રિકાળ સંધ્યા કરતા. સવારના પોરમાં પ્રાતઃકાળની સંધ્યા, બપોરે મધ્યાહન સંધ્યા અને સાંજે સાયમ સંધ્યા. આપણા શાસ્ત્રની અંદર પછી મનુ મહારાજે થોડીક છૂટછાટ મૂકી. મનુસ્મૃતિની અંદર થોડીક છૂટછાટ આપી કે ભાઈ કળયુગની અંદર આ બધો કાંઈ આવું બધો કોઈ ટાઈમ રહેશે નહીં. એટલે ત્રિકાળ સંધ્યા છે એક સાથે કરી શકાય. સવારની અંદર તમે સંધ્યા કરવા બેસો ત્યારે 3 કાળની સંધ્યા તમે એક સાથે કરી શકો ખરા. પણ હવે કરતા હોય તો છે આ બધું. સંધ્યા ઉપાસના તો કરવી જોઈએ. અને ગાયત્રી મંત્રનું તો એવું છે કે સંધ્યા કર્યા વગર ગાયત્રી મંત્ર બોલાય જ નહીં. સંધ્યા તો એમાં ખાસ મહત્વની છે. અને સંધ્યા કરો ને પછી ગાયત્રી મંત્રની 24 મુદ્રાઓ આવે. આ 24 પ્રકારની મુદ્રા, ગાયત્રી વિજ્ઞાન છે આખું. બહુ સરસ પુસ્તક છે, વાંચવા જેવું છે. એમાં 24 પ્રકારની મુદ્રાનું વર્ણન છે. અને એમાં લખ્યું છે સુમુખમ સંપુટમ ચેવમ વિતતમ વિશ્રુતમ તથા દ્વિમુખમ અધોમુખમ ઉન્મુખોન્મુખમ વ્યાપકાંજલિ સિંહ ક્રાંતા વૃંદાક્રાંતા શક્તમ યમખાશમ ઉદ્ગરમ પલ્લવમ તથા એતાની મુદ્રાની ન જાનાતી તસ્ય ગાયત્રી નિષ્ફલા ભવેત. ચોખ્ખું લખ્યું. આ મુદ્રા જેને આવડતી નથી એની ગાયત્રી નિષ્ફળ જાય. આ મુદ્રાનું વિજ્ઞાન છે. અને આનાથી ઘણા અસાધ્ય રોગો પણ કાબુમાં આવે. પધારો બાબુ. આ મુદ્રાથી ઘણા અસાધ્ય રોગો પણ કાબુમાં આવે. મુદ્રા વિજ્ઞાન છે. આ માળા ફેરવવી, શું કામ માળા ફેરવો? માળા ફેરવવાનું એક વિજ્ઞાન છે સાહેબ. આ અંગૂઠો છે એ તમારા મસ્તકને લગતા રોગો ઉપર કંટ્રોલ કરે. માઇગ્રેન, માથાનો દુખાવો, આધા શીશી, આ બધું આનથી મટે. આ આંગળી છે એ પેટને લગતા રોગો માટે છે.
આ તમારા હૃદયને મજબૂત બનાવે, બીપી, ડાયાબિટીસ બધું કંટ્રોલમાં થાય. એટલે ઋષિમુનિઓ માળા ફેરવતા. ત્યાં એમ પોઈન્ટ ઉપર જ્યારે પ્રેસ આવે દબાય મણકાથી, એટલે એનાથી આપણી તંદુરસ્તી સારી રહે, આરોગ્ય સારું રહે. સાધુ સંતો આ બધા જે આ યોગ કાર્યની અંદર પ્રવૃત્ત રહે ને એ બીમાર ઓછા પડે. એનું કારણ આ છે. આ એક પ્રકારની સાધના છે અને એ કરવી જ જોઈએ. જ્યાં સુધી કરો નહીં ત્યાં સુધી બધું નકામું છે. ભાગવતજી છે ને એનો આખો સાર છે સત્યમ પરમ ધીમહિ. એ આખો ગાયત્રી મંત્ર ઉપરથી જ આખો સાર છે. શ્રીમદ ભાગવતજી અને ગાયત્રી મંત્ર બે એક જ છે. ગાયત્રી મંત્રનો પાઠ કરો અને જે ફળ મળે એ શ્રીમદ ભાગવતજીનો પાઠ કરો, બે એક ફળ મળે. મહામંત્ર જીતને જગમાહી ગોમુ ગાયત્રી સમનાહી. મહામંત્ર છે, મંત્ર રાજ છે અને બ્રાહ્મણોની શક્તિ છે. ગણપતિએ કહ્યું કે એટલું બધું લખ્યું છે ને હજી લખવાની ઈચ્છા છે મહારાજ. વેદવ્યાસ મુનિએ કહ્યું કે આ લખવું પડે એવું છે, એટલા માટે તમને યાદ કર્યા છે. ગણેશજીએ કહ્યું છે કે મહારાજ તમે મને લખાવો, હું લખું, પણ મારી શરત સામે એ છે કે તમે જ્યારે લખાવતા અટકી જશો ને ત્યારે હું કલમ નીચે મૂકી દઈશ, ફરી કલમ ઉઠાવીને લખીશ નહીં. માટે જે લખાવો એ વિચાર કરીને લખાવજો. વેદવ્યાસ મુનિએ સામી શરત મૂકી છે કે હું લખાવું ને એ તમારે અર્થ કરીને લખવું. તમારે એનો અર્થ કરીને લખવું, અર્થઘટન કર્યા સિવાય લખવું નહીં. એટલે વેદવ્યાસ મુનિ એક એવો કૂટ શ્લોક મૂકી દે જેનો અર્થ કરવામાં ગણપતિજીને બહુ સમય વ્યતીત થાય. એ અરસાની અંદર વેદવ્યાસ મુનિ પોતાનું નિત્ય કર્મ પતાવી. ભાગવતજીની અંદર અમુક અમુક શ્લોકો ગુઢાર્થવાળા છે જેના અનેક પ્રકારના અર્થ થતા હોય. આ પ્રકારે આ પુરાણની રચના થઈ છે. ગણપતિજીએ સ્વયં લખ્યું છે અને વ્યાસ ગુફા બદ્રીનાથની પાસે છે, ત્યાં આ પુરાણની રચના થઈ. હરિદ્વાર એટલા માટે જ નામ પડ્યું, ત્યાંથી ભગવાનને મેળવવાનો રસ્તો ત્યાંથી પ્રાપ્ત થાય એટલે હરિદ્વાર. ઘણા હરદ્વારે કે બધું એક જ છે, હરિ ને હર બધું એક જ છે, પણ ભગવાન મેળવવા હોય તો ત્યાં એ સ્થાનથી શરૂઆત થાય. ત્યાંથી બદ્રીનાથ છે, કેદારનાથ છે, ગંગોત્રી છે, યમનોત્રી છે, બધે ત્યાંથી જવાય. તો ત્યાં રચના થઈ છે અને રચના પૂર્ણ થયા પછી વેદવ્યાસજી વળી ચિંતામાં પડ્યા છે આના પ્રચાર અને પ્રસારનું કાર્ય કોને સોંપવું, કેમ કે આ જગતની શ્રેષ્ઠ વસ્તુ છે. નિમગ્નમ યથા ગંગા દેવાનામ અચ્યુતો યથા વૈષ્ણવાનામ યથા શંભુ પુરાણાનામ ઇદમ યથા. જેમ જગતને પાવન કરનારી એવી સર્વ નદીઓની અંદર ગંગાજી શ્રેષ્ઠ છે. સર્વ દેવોમાં ભગવાન અચ્યુત એટલે નારાયણ શ્રેષ્ઠ છે. વૈષ્ણવોના આચાર્ય તરીકે મહાદેવજી શ્રેષ્ઠ છે અને સર્વ પુરાણોની અંદર શ્રીમદ ભાગવતજી શ્રેષ્ઠ છે. વેદવ્યાસજી વિચારમાં બેઠા છે અને વિચારની અંદર એમને યાદ આવ્યું કે જન્મથી જ વૈરાગી એવા મહાદેવને આ અર્પણ કરું. વેદવ્યાસ મુનિ મહાદેવજીનું ધ્યાન કરવા લાગ્યા છે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. મહાદેવજીનું ધ્યાન કરે છે. હવે બન્યું છે એવું આ બાજુ મહાદેવજી સતીને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવે છે. શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવતા પહેલા સ્થાનની શોધ કરવા નીકળ્યા છે અને એવું કહેવાય છે પંચતરણીની અંદર શેષનાગની પણ ચોકી મહાદેવજીએ ત્યાં મૂકી દીધી છે. અને આમ કરતા કરતા અમરનાથની ગુફા સુધી પહોંચ્યા છે. વિશાળ આમ્ર વૃક્ષની નીચે મહાદેવજી બેઠા છે, સન્મુખ સતી બેઠા છે. શિવે ડમરૂનો નાદ કર્યો છે.
મહાદેવજીએ ડમરું 3 વખત વગાડ્યું છે. આ ડમરુમાંથી આખો કક્કો ઉત્પન્ન થયો. આ ડમરું છે એ નાદ બ્રહ્મનું પ્રતીક છે. શિવપુરાણની કથા તમે સાંભળી છે, એમાં આ વાત આવી હોય. ડમરુમાંથી આખા સ્વર અને વ્યંજનો સાથે આ કક્કાની ઉત્પત્તિ થઈ. અને ડમરું વગાડતા પહેલા વખત જ્યાં ડમરુનો નાદ થયો ને, બધા આ સ્થાનને છોડીને જતા રહ્યા છે. બીજી વખત ડમરુનો નાદ થયો છે, જે સૂક્ષ્મ જીવો હતા એ પણ જતા રહ્યા છે. ત્રીજી વખત જ્યાં ડમરુનો નાદ થયો ને, ત્યારે ત્યાં કોઈ હતું નહીં. જે કાળ પ્રમાણે જે ભગવાને નિર્માણ કર્યું હોય એ તો બનીને જ રે. બન્યું છે એવું કે મહાદેવજીએ જ્યાં ડમરું વગાડ્યું ને, ત્યાં એક પોપટી જે સગર્ભા અવસ્થામાં હતી, પણ એનો પ્રસવ કાળ નજીક આવ્યો નહોતો, પણ આ ડમરુનો અવાજ સાંભળીને પ્રસવ થયો છે. એણે એક ઈંડું મૂક્યું. મહાદેવજીએ જ્યાં બીજી વખત ડમરુનો નાદ કર્યો તો ઈંડામાંથી બચ્ચું પ્રગટ થયું. ત્રીજી વખત જ્યાં નાદ કર્યો તો એ બચ્ચાને સર્વ વસ્તુનું, સર્વ પદાર્થનું જ્ઞાન થયું છે. આ સુખદેવજી બાબત પણ ઘણી બધી કથાઓ છે. રાસેશ્વરી નામનો જે ગ્રંથ છે ભાગવતજીને, એનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શ્રીધર સ્વામીએ પણ આ રાસેશ્વરી ગ્રંથને માન્યતા આપેલી છે. એમાં એવો ઉલ્લેખ છે કે રાધાજીના નિકુંજના પોપટ આ સુખદેવજી હતા. અને બન્યું એવું, એક વખત કૃષ્ણ કીર્તન કરતા કૃષ્ણ પરમાત્માને આવેલા જોઈ અને પોપટ રાધાજીનું નામ છોડી અને કૃષ્ણ કૃષ્ણ બોલવા લાગ્યો. રાધાજીના માધ્યમથી બ્રહ્મ સંબંધ તો બંધાણો, પણ રાધાજીએ કહ્યું કે તે ગુરુની આજ્ઞા લોપી છે, માટે પોપટ બની જા. શુક, તારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવો પડશે. એ જે શુક હતો તે પોપટ રૂપે અવતાર ધારણ કર્યો. બીજી ઘણી ક્ષેપક કથાઓ છે, પણ આ રાસેશ્વરી ગ્રંથની જે કથા છે એમાં સુખદેવજી મહારાજને પૃથ્વી ઉપર જે સાંકેત લોકની અંદર રાધાજીના ધામમાંથી પોપટ બનીને પૃથ્વી ઉપર આવવું પડ્યું છે. એ પોપટનું બચ્ચું આ ભાગવતજીનું જ્ઞાન ગ્રહણ કરે છે. ભાગવતજીના 10મ સ્કંદની કથા જ્યારે આવી ત્યારે સતીને સમાધિ લાગી છે. સતીને જેવી સમાધિ લાગી અને હરિયે નમઃ બોલાતું બંધ થયું છે. પોપટને થયું કે આ કથા અધૂરી રહેશે, કે પોપટ હરિયે નમઃ બોલવા લાગ્યો. આમ હરિયે નમઃનો સ્વર ભેદ થતા મહાદેવજીએ કહ્યું કે હે સતી, કેવી લાગી કથા? સતીએ કીધું 10મ સ્કંદની કથા આવી, કૃષ્ણ પરમાત્માના બાળ ચરિત્રનું વર્ણન આવ્યું અને મને મહારાજ કઈ ખ્યાલ રહ્યો નહીં. મહાદેવજીએ કહ્યું તો આ હરિયે નમઃ કોણ બોલતું? તું લાયકાત વગરનો જીવાત્મા કેમ કથા સાંભળી? મહાદેવજીએ જ્યાં ધ્યાન લગાવીને જોયું તો પેલો પોપટ ધ્યાનમાં આવ્યો છે. પોપટ પોતાનો પ્રાણ બચાવવા માટે ભાગ્યો છે. મહાદેવજી ત્રિશુલ લઈને પાછળ દોડ્યા છે. દોડતો પોપટ શમ્યપ્રાશ નામના આશ્રમની અંદર અરણી દેવીના ખોળામાં આવીને પીડ્યો છે. ઘણા એવું કહે છે, બીજા શાસ્ત્રોની અંદર વિષ્ણુ પુરાણની અંદર એવી કથા છે, એ તમને કહું. વિષ્ણુ પુરાણમાં એવી કથા છે કે આ પોપટ ઉડતો ઉડતો સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને વેદ વ્યાસજીના ઉદરની અંદર પ્રવેશી ગયો છે. અને અરણીની અંદર વેદ વ્યાસજીનું જ્યાં તેજ સર્યું ત્યારે એમાંથી આ અયોની જેવા સુખદેવજીનો જન્મ થયો છે, જેને ઓર સંગમ નર્મદાજીની કાંઠે ત્યાં એને ઓર સંગમમાં સ્નાન માં નર્મદાએ કરાયું. એ પણ કથા છે. ભાગવતજીમાં એ કથા નથી. ભાગવતજીમાં જે કથા છે એ પ્રમાણે છે. અરણી દેવીના ઉદરમાં ખોળામાં આવીને પોપટ બેઠો છે. પોપટના બચ્ચા એને ગભરાયેલું જોઈ અરણી દેવીએ પૂછ્યું, કેમ તને ડર લાગે છે? ત્યારે પેલા પોપટના બચ્ચાએ કહ્યું, મને મારવા માટે સાક્ષાત શિવજી આવે છે. તેવો શિવનો શો અપરાધ કર્યો? વેદ વ્યાસ મુનિ કહે છે, મહાદેવને તારે પાછળ પડવાનું કારણ? ત્યારે પેલું પોપટ કહે છે, મહારાજ, મેં શ્રીમદ ભાગવતજીની કથા શિવના મુખે સાંભળી. અરે સાક્ષાત મહાદેવજી જેવો વક્તા હોય અને એ કથા સાંભળી અને જીવાતમાં મરે નહીં, તરે તારા ભાગ ખુલી ગયા. બેસ હવે મહાદેવની સામે. બરોબર શિવજી આવ્યા છે. આવી વેદ વ્યાસ મુનિને કહ્યું છે, મહારાજ તમારા આશ્રમમાં મારો ચોર આવ્યો છે.
વેદવ્યાસ મુનિએ કહ્યું કે મહારાજ હું તમારું જ ધ્યાન કરતો હતો અને ત્યાં તમે પ્રગટ થયા. એ બધી વાત પછી પેલા મારા ચોર તમારા આશ્રમમાં છે. વેદવ્યાસ મુનિ કહે છે કે ચોરના ઘરે ચોર આવે, સંતના ઘરે સંત આવે મહારાજ. પણ આ પોપટે એવો શું તમારો અપરાધ કર્યો છે? અરે કથાનું શ્રવણ કર્યું છે. કથા શ્રવણ કરે એ મરે કે તરે? અને સાક્ષાત શિવજી જેવો વક્તા હોય પછી એને જન્મનું મરણનું બંધન રહે ખરું? શિવજીએ કહ્યું કે એને મૃત્યુનો ભય તો ન રહે, પણ કથા નિયમ વિરુદ્ધ સાંભળી છે. વ્યાસ કરતા ઊંચા આસને બેસીને કથા સાંભળીને એટલે એ પોપટને શુકદેવજી તરીકે જન્મ લેવો પડ્યો. વ્યાસ કરતા ઊંચા આસને બેસીને કથા સંભળાય નહીં, વ્યાસપીઠની પાછળ બેસીને કથા સંભળાય નહીં. આ પોપટે ઝાડની ઉપર બેઠા બેઠા કથાનું શ્રવણ કર્યું છે. વેદવ્યાસ મુનિએ કહ્યું છે આવ્યા છો તો મારું એક કામ કરો. શું મહારાજ? મેં ભાગવતજીનો વિસ્તાર કર્યો છે, આ મારે અયોનિજ એવા આપને અર્પણ કરવું છે. તમે મારા પુત્ર બનો. મહાદેવજી કે હમણાં તમે કહ્યું તમે તો અયોનિજ છો, તો હું પુત્ર કઈ રીતે બનું? વેદવ્યાસ મુનિ કહે છે કે મહારાજ ગમે તે પ્રકારે જન્મથી જ જે વૈરાગી હોય એને મારે આ જ્ઞાન આપવું છે. ત્યારે મહાદેવજી કહેવા લાગ્યા છે મારા નિમિત્તે આ પોપટનો જે જન્મ થશે એ મારો 11મો રુદ્ર હશે અને શુકદેવજી તરીકે પ્રગટ થશે. આ ભાગવતજીનું જ્ઞાન તમે એને આપજો. શુકદેવજી મહારાજ અરણી દેવીના ઉદરની અંદર આવ્યા છે. 12 વર્ષ અરણી દેવીએ ગર્ભને ધારણ કરી રાખ્યો, છતાં શુકદેવજીનો જન્મ થતો નથી. વેદવ્યાસ મુનિએ કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી છે કે મહારાજ પધારો. કૃષ્ણ પરમાત્મા આવ્યા છે. આવી અને ભગવાને વચન આપ્યું છે હે શુકદેવ, મારી માયા છે ને એનો પ્રભાવ તમને વ્યાપશે નહીં, અને મારી માયાથી તમે પર રહી ધર્મ, વેદ અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર એનું કાર્ય તમે કરી શકશો. શુકદેવજી મહારાજનો જન્મ થયો છે. જન્મતાની સાથે શુકદેવજીની ઉંમર 12 વર્ષની હતી, અને શુકદેવજીની જન્મ થવાથી જન્મી અને તરત શુકદેવજી વનની અંદર ચાલી નીકળ્યા છે. વનની અંદર ચાલતા શુકદેવજીને જતા જોઈ અને વેદવ્યાસ મુનિ પાછળ દોડ્યા છે. હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. આમ કરતા કરતા જ્યાં પાછળ દોડ્યા ત્યારે વૃક્ષની અંદર પ્રવેશી અને શુકદેવજીએ જે જવાબ આપ્યો એ જવાબ યમ પ્રવજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. આ શ્લોકનો અર્થ અવડ્યો થાય. આપણે કાલ જે શ્લોક કીધો એનો અર્થ અવડ્યો થાય. હે મહારાજ, સર્વના અંતર્યામી સ્વરૂપ એવા ઘટઘટમાં વ્યાપેલા અંતરાત્મા સ્વરૂપ હે મહારાજ, આપને હું વંદન કરું છું. આ પિતા પુત્રના સંબંધની વાત નથી, પણ મહારાજ જીવને અનંત જન્મથી જે બ્રહ્મ સંબંધ બંધાયો છે એની વાત છે. શુકદેવજી મહારાજ પાછા વળ્યા નહીં ને, વેદવ્યાસ મુનિ પરત ફર્યા છે. નારદ મુનિએ પૂછ્યું મહારાજ હજી કેમ ચિંતા કરો છો? હવે તો પુરાણ લખાઈ ગયું છે, લખાઈ ગયું છે, પણ જેને મારે આ જ્ઞાન આપવાનું છે એ હજી સન્મુખ પ્રગટ થયો નથી. શું કરવું? નારદ મુનિએ ઉપાય બતાવ્યો છે. ભાગવતજીના શ્લોકો તમારા શિષ્યોને કંઠસ્થ કરાવો, અને ભાગવતજીના શ્લોકો શિષ્યોને કંઠસ્થ કરાવી વનની અંદર વિચરણ કરવા માટે શિષ્યોને મોકલ્યા છે. મોટેથી ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા જેમ પુષ્પની સુગંધથી ભમરો આકર્ષાય એમ શુકદેવજી મહારાજ આ ભાગવતના શ્લોકોથી આકર્ષણ પામ્યા છે અને વેદવ્યાસ મુનિની પાસે આવ્યા છે. એ વખતે વેદવ્યાસ મુનિની ઉંમર 112 વર્ષની હતી અને શુકદેવજી 16 વર્ષના હતા. એમને જે કથા ભણાવી એ કથા એ આ ભાગવતજી છે. મહાભારતના યુદ્ધમાં પોતાના મિત્ર દુર્યોધનનું
હિત કરવાનું અશ્વસ્થામાએ વિચાર્યું છે. અશ્વસ્થામાએ નક્કી કર્યું કે આમ જળની અંદર છુપાઈને ક્યાં સુધી આ રહેશે, યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું છે, પણ ભીમસેનનો ડર હજી મારા મિત્રને સતાવે છે, શું કરું? અશ્વસ્થામા નીકળ્યો છે. આજ પાંડવોના પુત્રોની અંદર પાપ કરવાની વૃત્તિ છે. એકાદશી જેવું પર્વ છે, એકાદશીનું વ્રત તો રહ્યા છે, પણ એકાદશીના વ્રતની અંદર રાત્રિના જાગરણ કરવું જોઈએ, જે આ પુત્રોએ જાગરણ કર્યું નથી. અને પાંચેય પાંડુ પુત્રો પોતાના તંબુની અંદર સૂતા છે. આ તકનો લાભ લઈ અશ્વસ્થામાં ઝેરી મૂળિયાઓનો પ્રયોગ કરી અને સૂતેલા પુત્રોને બેભાન બનાવ્યા છે. અશ્વસ્થામાના મનની અંદર એમ છે કે આ પાંડવો સૂતા છે. એક પછી એક પાંચેય પુત્રોના મસ્તક કાપી અને લઈ અને પોતાના મિત્ર દુર્યોધનની પાસે આવ્યો છે. અલે તારું વેર સમાપ્ત. જે યુદ્ધ તમે શસ્ત્રોથી લડી શક્યા નથી, કપટ ભાવથી હું જીતીને આવ્યો છું. દુર્યોધને ના પાડી છે. આ તે બહુ ખોટું કર્યું મિત્ર. યુદ્ધની અંદર આ તો ધર્મનું યુદ્ધ છે, આમાં કપટ વૃત્તિ રખાય નહીં. દુર્યોધનને બહુ સરસ જવાબ આપ્યો અશ્વસ્થામાએ. સામ દામ દંડ અને ભેદની નીતિ ડાયા માણસોએ અપનાવવી જોઈએ. જે નીતિથી આપણું કાર્ય સિદ્ધ થાય આનું નામ રાજકારણ. આ નીતિ અપનાવવી. એક પછી એક મસ્તક જ્યાં દુર્યોધન ચગદવા લાગ્યો ને, પાંચે પાંચ મસ્તક ચગદાઈ ગયા. અશ્વસ્થામાં શું આ પાંડવોના મસ્તક નથી? હોય નહીં, અરે નથી. જ્યાં સૂર્યનો પ્રકાશ ફેલાણો જોયું તો પાંડુ પુત્રોના મસ્તક હતા. દુર્યોધને કહ્યું, મિત્ર, વેર તે ઘટાડ્યું નથી, વધાર્યું છે. હવે પ્રાણ બચાવવો હોય તો ભાગવા માંડ, તને નહીં મૂકે. અશ્વસ્થામાં પોતાના પ્રાણ બચાવવા માટે ભાગ્યો છે. પ્રાતઃકાળ થતા દ્રૌપદીએ જેવા તંબુની અંદર દ્રષ્ટિ કરી તો પોતાના મૃત 5 પુત્રોને જોયા છે. 5 પુત્રોને મૃત અવસ્થામાં જોઈ દ્રૌપદીએ વિલાપ કર્યો છે, કલ્પાંત કર્યું છે. અર્જુન ભીમ વગેરે દોડીને આવ્યા છે. પોતાના મરેલા પુત્રોને જોતા અર્જુને પ્રતિજ્ઞા કરી છે કે જેણે મારા પુત્રોને માર્યા છે એને હું મારીશ. હે ભગવાન, રથ તૈયાર કરો. ભગવાને રથ તૈયાર કર્યો છે. રથની અંદર બેસી ભગવાન અર્જુન બંને પોતાના પુત્રોને મારનારને શોધવા માટે નીકળ્યા છે. રક્તના બિંદુઓના ચીલે ચીલે રથ ચાલે છે. અને અશ્વસ્થામાને ભાગતો જોયો. અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે. અશ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું, પાછું વાળતા આવડતું. અર્જુને બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રનું વારણ કર્યું છે અને અશ્વસ્થામાને પકડ્યો છે. ભગવાને કહ્યું મારી નાખ. લે, અર્જુન કે ન મરાય, ગુરુનો પુત્ર છે, કેમ મારવો? તે પ્રતિજ્ઞા કરી એનું શું? એનો નિર્ણય હવે દ્રૌપદી કરશે. દ્રૌપદીની સમ્મુખ અશ્વસ્થામાને લાવ્યા છે. દ્રૌપદીજી અશ્વસ્થામા સામે દ્રષ્ટિ કરીને કીધું છે, આને છોડી મૂકો. ભીમે કીધું, કેમ છોડી મૂકો? 5 આપણા સંતાનોની હત્યા કરી છે. દ્રૌપદી એના કારણ બતાવ્યા છે. એક તો બ્રાહ્મણ છે ને એ અવૈધ્ય ગણાય. બ્રાહ્મણ કોઈ દિવસ વધને પાત્ર નથી. બ્રાહ્મણ હંમેશા અવૈધ્ય ગણાય. શાપત તાડત વિપ્ર કહંતા. બ્રાહ્મણ મારે, શ્રાપ આપે, એ અધિકાર બ્રાહ્મણને છે, પણ બ્રાહ્મણને શિક્ષા કરવાનો કોઈને અધિકાર નથી. તો આનું શું કરવું? દ્રૌપદીએ બીજો જવાબ આપ્યો, વળી આપણા ગુરુનો પુત્ર છે એટલે મરાય નહીં. અને ત્રીજું, મારે 5 આધાર એવા તમે છો, અને કૃપીને આ એક જ આધાર છે અશ્વસ્થામાં. એનું જો મૃત્યુ થાય છે તે કોને આધારે જીવશે? ગુરુનું તો મૃત્યુ થયું છે, ગુરુ હત્યા તો તમે કરી જ છે, પણ હવે આ ગુરુ પુત્રની પણ હત્યા કરશો? અર્જુને કહ્યું કે મહારાજ હવે રસ્તો તમે બતાવો. ત્યારે ભગવાને ગીતાની અંદર કીધું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. કૃષ્ણ તો બહુ અઘરું તત્વ છે.
એ કઈ એમ સમજાય જાય ઘડીકમાં. કૃષ્ણ તત્વ બહુ અઘરું છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. જ્યારે બધી જગ્યાએથી હે અર્જુન તું મૂંઝા ને ત્યારે માર્ગ તને હું બતાવીશ. એ કૃષ્ણ પરમાત્મા કહી દે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. બધાની અંદર હું રહેલો છું. એ કહેવું બહુ અઘરું છે. ભગવાને કહ્યું છે કે અર્જુન અશ્વસ્થામાની હત્યાએ થઈ જાય અને છતાં તમને બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે એવું એક યોજન છે. શું? બ્રાહ્મણને કોઈ આજીવિકા આપી હોય એ છીનવી લ્યો એટલે બ્રાહ્મણની હત્યા સમાન ગણાય. વળી બ્રાહ્મણને અપમાન કરીને તમારા સ્થાનમાંથી કાઢી મૂકો તો એ બ્રહ્મ હત્યા સમાન ગણાય. એમાં કઈ એને તલવારથી મારવો ન પડે. વરુણ દેવે પ્રસન્ન થઈ અને અશ્વસ્થામાને એક દિવ્ય મણી આપ્યો છે. એ મણી અશ્વસ્થામાં પોતાની શિખામાં બાંધી રાખે. કેમ કે બ્રાહ્મણો છે ને શિવેલા વસ્ત્રો પહેરતા નહીં. આ ઈ કાળની વાત છે, અત્યારની વાત નથી. એટલે અશ્વસ્થામાં પોતાની શિખામાં મણીને બાંધી રાખે છે. એ મણી લઈ લ્યો. ભીમસેન કે પ્રભુ એક કામ તો અમને કરવા દો, કાંઈ અમને આગળ જ આવવા દીધા ને. એ કામ ભીમસેનને સોંપ્યું છે. શિખા ઉખેડી નાખી હો આખી. મણી લઈ લીધો છે. હજી ઘણા સંતો એમ કહે છે કે અશ્વસ્થામાં ઘણાને હજી દર્શન આપે છે. નર્મદા પરિક્રમામાં પણ ઘણાને એના અનુભવ થયા છે. પછી જુનાગઢની ગિરનારની પરિક્રમામાં પણ અશ્વસ્થામાને એનો અનુભવ થયો છે. પછી ગોવર્ધનનાથજીની 84 કોષની પરિક્રમામાં પણ એનો અનુભવ થાય. અને બદ્રીનાથ બાજુ તમે જાઓ તો ત્યાં પણ તમને અશ્વસ્થામાનો અનુભવ થાય. ઘણી જગ્યાએ અશ્વસ્થામાં બધાને દર્શન આપે છે. એવું કહેવાય છે અશ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરંજીવી. આ ચિરંજીવી છે. એનું મૃત્યુ થતું નથી, એનો નાશ થતો નથી. આ અશ્વસ્થામાં ને છોડી મૂક્યો છે. અશ્વસ્થામાં એ જતા જતા હરિબ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે અને ઉત્તરાના ગર્ભને બાળવા લાગ્યો છે. દોડતી ઉત્તરા, અભિમન્યુની પત્ની ઉત્તરા દોડતી ભગવાનના શરણમાં આવી છે. ત્રાહિમામ શરણાગતમ, હે મહારાજ મને બચાવો. મારા ઉદરની અંદર રહેલા આ પાંડવ વંશજનો નાશ આ અશ્વસ્થામાં એ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. મારો ગર્ભ બળવા લાગ્યો છે. ભગવાને સ્તુતિ સાંભળી છે. ઉત્તરાને નિર્ભય બનાવી ભગવાને 2 સ્વરૂપ પ્રગટ કર્યા છે. એક સ્વરૂપે ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર રહ્યા છે. બીજા સ્વરૂપે ભગવાન પાંડવોની સાથે રહ્યા છે. ઉત્તરાના ગર્ભની અંદર ભગવાને હાથમાં જલ લઈને પ્રતિજ્ઞા કરી છે કે મન વચન અને કર્મથી જો કૃષ્ણએ ક્યારેય પણ અસત્યનું આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવિત થાય. કૃષ્ણ જો સદૈવ બાળ બ્રહ્મચારી હોય તો આ બાળક જીવિત થાય. આ 2 પ્રતિજ્ઞા કરતા મૃત બાળક છે એમાં પ્રાણનો સંચાર થયો છે. ફરી કોઈ બાળકનું અહિત ન કરી શકે એ માટે સુદર્શન ચક્રની ચોકી મૂકી ભગવાન ઉત્તરાના ગર્ભમાંથી બહાર આવ્યા છે. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે. પ્રભુ મારે સ્તુતિ કરવી છે. ભગવાને કીધું તમે અમારા ફૈબા છો, ફૈબાને સ્તુતિ કરવાની હોય નહીં. ના, મને સ્તુતિ કરવા દો. ભગવાન કે કરો. ફૈબાએ ભગવાનની સ્તુતિ કરી છે. કુંતા સ્તુતિ છે. વિપદઃ સંતુ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત તસ્યાદ પુનર્ભવ દર્શનમ. શ્રીમદ ભાગવતજીની અંદર કુંતા સ્તુતિ 26 શ્લોકની અંદર છે. કુંતાજીએ સ્તુતિ કેવી કરી? ભગવાન આગળ કોઈ ન માગે એવું કુંતાજીએ માગ્યું કે મહારાજ અમારા ઉપર પ્રસન્ન થઈ આવો તો અમને સદાય દુઃખ આપજો. વિપદઃ સંતુ શશ્વત, નિત્ય અમને દુઃખની પ્રાપ્તિ થાય. ભગવાન કે ફૈબા કાંઈક વિચારીને બોલો. અત્યાર સુધી શું ઓછા દુઃખ ભોગવ્યા હજી માગો છો? કુંતાજી સરસ જવાબ આપ્યો છે. પ્રભુ જ્યારે જ્યારે સુખ આવ્યું ને ત્યારે તમે અમને છોડીને જતા રહ્યા છો, અને જ્યારે જ્યારે અમારી ઉપર દુઃખ આવ્યું ત્યારે તમે અમને પ્રાપ્ત થયા છો. મહારાજ એટલે અમે માગીએ છીએ કે સદાય દુઃખ રહે,
જેથી આપનો વિયોગ ક્યારેય અમને ન થાય. ભગવાન ખૂબ રાજી થયા છે. ભગવાને યુધિષ્ઠિરને પૂછ્યું, કેમ તારું મન ઉદાસ છે? યુધિષ્ઠિરે કહ્યું છે કે આ બધા ભાઈઓને મારી અને આ સત્તા મેં ભોગવી છે. આ પાપમાંથી હું ક્યારે મુક્ત થઈશ? ભગવાન કહે છે કે આ મારનારો ને તારનારો તું ક્યાંથી થઈ ગયો? કરતા હરતા તો હું છું. સૃષ્ટિનો લય પણ હું કરું છું ને પ્રગટ પણ હું કરું છું. તમે તો માત્ર નિમિત્ત છો. હે પાંડવો, તમને નિમિત્ત બનાવી અને આ પૃથ્વીના દુઃખને મેં દૂર કર્યું છે. છતાં યુધિષ્ઠિરનો વિષાદ શાંત થયો નહીં. ત્યારે ભગવાને કહ્યું, ચાલ તને ભીષ્મ પિતામહ પાસે લઈ જાઓ. ભીષ્મ પિતામહ બાણની શૈયા ઉપર સૂતા છે અને 54 દિવસ થયા છે. આ 54મો દિવસ છે. 54 દિવસ બાણ શૈયા ઉપર શું કામ રહેવું પડ્યું? એના કારણો પણ અનેક જગ્યાએ મળે છે. વિષ્ણુ પુરાણની અંદર એનું કારણ બતાવ્યું છે. એક વખત દેવસભામાંથી આ દ્યો નામનો વસુ રથ લઈને આવી રહ્યો છે. માર્ગની અંદર કોઈ પદાર્થને ગળી અને અજગર સૂતો છે. સર્પને ઓળંગાય નહીં, અપશુકન કહેવાય. શું કરવું? એટલે પોતાના ધનુષ્યની ઉપર આ સર્પને ચડાવીને આમ જ્યાં બહાર ફેંક્યો, એ કાંટાના ઝાડાની અંદર સર્પ પડ્યો છે અને એને રૂવાડે રૂવાડે કાંટા વાગ્યા છે. એ પાપનું આ પ્રાયશ્ચિત ભોગવવા માટે એને રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. ભીષ્મ પિતામહ 179 વર્ષના છે. ખરેખર ભીષ્મ પિતામહ જેવો કોઈ પિતૃભક્ત થયો નથી ને થશે નહીં. એનું નામ હતું દેવવ્રત. પણ પોતાના પિતાને પરણાવવા માટે થઈ અને આજીવન એને લગ્ન ન કરવા એવી પ્રતિજ્ઞા લીધી. આવી ભયંકર પ્રતિજ્ઞા પોતાના પિતા માટે લીધી એટલે એ ભીષ્મ કહેવાના. વજ્ર સમાન પ્રતિજ્ઞા હતી. ભીષ્મની આ પ્રતિજ્ઞા છે. ભીષ્મની પાસે ભગવાન આવ્યા છે. ભીષ્મે યુધિષ્ઠિરને મનુષ્યના સામાન્ય ધર્મ, નિવૃત્તિ ધર્મ, પ્રવૃત્તિ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ આ બધા કયા છે. યુધિષ્ઠિરે કહ્યું છે કે મહારાજ, એ બધા ધર્મ તો બરોબર છે, પણ મનની શાંતિ માટે શું કરવું? ત્યારે મન શાંતિ માટેનો ઉપાય બતાવતા ભીષ્મ પિતામહ કહે છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. ગમે ત્યારે ગમે એવી મુશ્કેલી આવી હોય, આ પાઠથી મુશ્કેલીમાંથી માર્ગ મળે છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ દિવ્ય છે. આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણા ઘરે જ્યારે કથા આપણે ગોઠવીએ ને ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય. આ વિષ્ણુ સહસ્ત્રના નામના પાઠની અંદર એટલી તાકાત છે. સહસ્ત્ર નામના પાઠથી મુક્તિ મળે, પણ સાંભળીએ તો, નહીતર કઈ થોડી મળે. સત્યનારાયણ ભગવાનની કથા તો ખાલી નામની જ હોય, બાકી કથા તો અહીંયા આપણી હાલતી હોય. સત્યનારાયણ ભગવાન તો એક વાર બેઠા હોય, પાછા બહાર બેઠા બેઠા ઓલા ઝાલરના ડંકા ગણે હો, કેટલા થાય કે હજી તો કઠિયારો આવ્યો આપણું આંખો કે. સત્યનારાયણ ભગવાનની કથા છે ને એને શ્રવણ કરવાની છે. કથા સાંભળીએ ને તો એનું ફળ મળે. દવાનું આપણે સેવન કરીએ ને તો રોગ મટે. દવાની બાટલી ઘરમાં રાખો તો રોગ ન મટે. સત્યનારાયણ ભગવાનની કથામાં લખેલું છે, એક એક અક્ષર સાચો છે, કોઈ વસ્તુ ખોટી છે જ નહીં. શતાનંદ નામનો જે બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણ અતિશય નિર્ધન હતો અને ભગવાને એની ઉપર કૃપા કરી છે. બ્રાહ્મણ ભગવાનને અતિશય પ્રિય છે, કેમ કે ભગવાન બ્રાહ્મણોને પોતાની વિભૂતિ માને છે. ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને પૂછ્યું, કિમર્થમ બ્રહ્મસે વિબ્રહ્મ હિ નિત્યમ સુદુખિત. હે બ્રાહ્મણ, આ ભૂખ અને દુઃખથી વ્યાકુળથી પૃથ્વી ઉપર શું કામ ફરે? ત્યારે પેલા બ્રાહ્મણે કહ્યું છે કે મહારાજ, પૈસો નથી, શું કરવું? ઉદર પોષણ કરવા માટે આ કાર્ય કરું છું. ભગવાન કહ્યું, સત્યનારાયણ ભગવાનનું વ્રત કર, તને સંપત્તિની પ્રાપ્તિ થશે. પેલા બ્રાહ્મણે વિચાર કર્યો, આજે એકાદશી છે, એકાદશીનો ઉપવાસ રહ્યો છું, ભગવાનનું યજન કરીશ. રાત્રિ ભગવાનના જાગરણમાં વિતાવી છે.
પ્રાતઃ કાળે સવારે નાઈને તૈયાર થઈ ભિક્ષાટન કરવા માટે નીકળ્યો છે. પણ એ પહેલા મનમાં સંકલ્પ કર્યો છે કે આજે ભિક્ષામાંથી મને જે વસ્તુ પ્રાપ્ત થશે એ અન્ય કારણે ન ખર્ચતા એ પૈસાથી માત્ર ને માત્ર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ સંકલ્પ, દ્રઢ સંકલ્પ કરી નીકળ્યો. અને બન્યું છે એવું, કાશીના નરેશની રાણી એને વિચાર કર્યો છે આ દ્વાદશી છે, એકાદશીના વ્રતના પૂર્ણતા માટે મારે બ્રાહ્મણને સીધું આપવું છે. આ તો રાજાની રાણી, એની સીધામાં કંઈ ખામી હોય નહીં. બધા પાત્રો ચાંદીના હતા, ચાંદીની થાળી, ચાંદીના વાટકા, પાત્ર સાથે બ્રાહ્મણને દાન આપ્યું છે. બધી વસ્તુ પરિપૂર્ણ છે. અને માથે રૂમાલ ઢાંક્યો છે. દાસીને કહ્યું પહેલો જે બ્રાહ્મણ આપણને મળે ને એને આ સીધું આપવું. અને બરાબર ગંગાના ઘાટેથી આ બ્રાહ્મણ ચાલ્યો આવે છે. દાસીએ કહ્યું મારે જો પેલો બ્રાહ્મણ આવે છે એને બોલાવો. દાસી પેલા બ્રાહ્મણને બોલાવે છે. મહારાજ, અમારા રાણી તમને સીધું આપવા માંગે, ચાલો. બ્રાહ્મણે કીધું ચાલો. બ્રાહ્મણને મનમાં થયું ભગવાને સંકલ્પ પૂર્ણ કર્યો ખરો. આ સીધાની જે સામગ્રી આવશે એમાંથી હું ભગવાનની કથા કરીશ. અને સીધું એનો સંકલ્પ કરાવીને બ્રાહ્મણે જ્યાં હાથ લગાડ્યો સીધાને, રાણી જ્યાં નીચે નમીને સીધું આપવા ગઈ, એના મસ્તક ઉપર લગાવેલો 9 લાખ જેની કિંમત થાય એવા હીરાનો જે ટીકો હતો એ થાળીમાં પડ્યો. હવે ન લેવાય. બ્રાહ્મણને કૃષ્ણાર્પણ થઈ ગયો. રાતો રાત લખપતિ થઈ ગયો. ખાવું હોય તો કથા સાંભળવી, નહીતર નહીં. ભગવાનની કથાનું શ્રવણ કરો. લાકડા વેચનારો ભીલ જાતિનો જે કઠિયારો, ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલો, છતાં એને કથા સાંભળી. બ્રાહ્મણને પૂછ્યું કે આ શું છે? સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા જાણી એણે નિશ્ચય કર્યો કે જે પૈસા ભારો વેચતા મળશે ને એનાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. પરમાત્માની કૃપા કેવી કે રોજ જે લાકડા વેચતો હતો ને એની લાકડાની એને કિંમત નહોતી, પણ આજ ઓચિંત